મિત્રો મોબાઈલની જેમ પોતાના સાયલેન્ટ મોડમાં મૂકી દે, પૂરી તાકાતથી મારી સાથે એક નારો થઈ જાય અને નારા સાથે મારી વાણીની શરૂઆત કરીશ. જય ભીમ. આ અવાજ દિલ્હી ના જાય, આ અવાજ એનો રણકો અને જ્ઞાનીબેન ત્રણેયને દિલ્હી મોકલવાના છે. પાવરથી બે હાથ ઊંચા કરીને બોલો, જય ભીમ, જય ભીમ. મંચ ઉપરના સૌ જ સન્માનનીય સાથીઓ, સમગ્ર સન્માનનીય મંચ, સૌના નામ નહીં લઈ શકું તો માફ કરજો, પણ આપ સૌ જે ઓડિયન્સમાં મારી આંખ સામે બેઠેલા છો એ તમામ લોકો મારા માટે મંચ કરતા પણ વધારે મહત્વના છે. મંચ ઉપર મારી સાથે ઉપસ્થિત માનનીય પ્રધાનજી ઠાકોર, આંબાભાઈ, માંગીલાલભાઈ, મારા સાથી ધારાસભ્ય ગુલાબસિંહભાઈ રાજપૂત, ઠાકરસિંહભાઈ, કોંગ્રેસના એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાથી હિતેન્દ્રભાઈ પીઠડિયા, અમારા વડગામ પાલનપુરથી પધારેલા ચેલા કાકા, હમણાં જેમણે મારા ભાગનું ઘણું બધું વક્તવ્ય આપ્યું એવા અમારા ધાનેરાના ધુઆધાર બેસ્ટમેન દશરથભાઈ, પ્રવીણભાઈ વરણ, એસસી ડિપાર્ટમેન્ટના બનાસકાંઠા જિલ્લાના ચેરમેન નિલેશભાઈ, મંચ ઉપર જે બધા અનેક ઓળખીતા પરિચિત ચહેરા, આપ સૌ ઓડિયન્સમાં બેઠેલા દલિત સમાજના, સર્વ સમાજના સાથીઓ, કોંગ્રેસ પક્ષના, કોંગ્રેસ પરિવારના બધા માણસો, રામજીભાઈ, તમામે તમામ હોદ્દેદારો, આપ સૌને હૃદયપૂર્વક મારા ક્રાંતિકારી જય ભીમ અને ઇન્કલાબ જિંદાબાદ પાઠવું છું. જમવાનું મારે પણ બાકી છે અને ગરબી આકરી છે, છતાં આજે આ તમામ લોકોની સામે નતમસ્તક વંદન એટલા માટે થઉં છું કે આવી 42-45 ડિગ્રીની ગરમીમાં બરાબર આ જ તારીખ અને આવો દિવસ અને વાવ, થરાદ, સુઈગામના પંથકના દલિત સમાજના લોકોએ, હું જ્યારે આસામની જેલમાં હતો ત્યારે એવો સંદેશ આપેલો કે ગાંધીનગરના દિલ્હીમાં બેઠેલી સરકારને થઈ ગયેલું કે હવે જો જિગ્નેશ મેવાણીને જેલમાંથી નહીં છોડીએ તો કોકની સર્વિસ કરશે આ લોકો. એટલે તમામ લોકોને હું નતમસ્તક પ્રણામ કરું છું, વંદન કરું છું. આવી મજબૂત તાકાતથી તમે મારી જોડે ઉભા રહેજો. હું તમને વચન આપું છું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ થઈને કે હું પણ તમારી સાથે આ જીવન આવી રીતે ઉભો રહીશ અને અડધી રાતે તમારી પર કોઈ તમારી સામે આંખ ઊંચી કરીને જોવે તો આવ્યો છું, આજે પણ આવું છું અને ભવિષ્યમાં પણ ડંકાની ચોટ ઉપર તમારી વચ્ચે આવીને ઉભો રહીશ. સાથીઓ, માનનીય ગુલાબસિંહભાઈ અને જ્ઞાનીબેને વાત કરી એ પ્રમાણે અગાઉ અનેક વક્તાઓએ વાત કરી. આ વખતની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી. તમે રવીશ કુમારથી લઈને જે સંવેદનશીલ પત્રકારો છે, જે દેશની જનતાનું દર્દ સમજી શકે છે, જે યુટ્યુબ પર પોતાનો વિડીયો મૂકે છે અને વિપક્ષના તમામ મુખ્યમંત્રી, તમામ નેતાઓ અને હવે તો સામાન્ય જનતાના મોઢે પણ પહેલી વખત દેશ આઝાદ થયા પછી એવું ટેન્શન ઊભું થયું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને બલિદાનો થકી પ્રાપ્ત કરેલી આ લોકશાહી એ ટકશે કે કેમ. આખા દેશમાં સૌથી વધારે ખતરો એ આ બે મુદ્દાનો છે. આખા દેશની અંદર આ મુદ્દા ઉપર ચર્ચા છે ત્યારે સવાલ એ થાય કે આ ખતરો કોનાથી છે અને ખતરો શેના માટે છે? આ બે પાયાના સવાલ છે. સાથીઓ, આ દેશની બંધારણ સભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભાઈ મંચ ઉપર કોઈ અવાજ નહીં જોયું, એક પણ માણસ. આ દેશની બંધારણ સભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણની કોપી રજૂ કરી
2 વર્ષ અને 11 મહિના સુધી એની પર ડિબેટ ચાલી કે ભારતના બંધારણના આર્ટિકલ 14 હોવો જોઈએ, ના હોવો જોઈએ, એમાં શું ઉમેરવા જેવું, શું કાઢવા જેવું. તમામ બુદ્ધિજીવી લોકો, આ દેશના વિદ્વાનો, બધા સ્કોલર, ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિજીવી માણસો આ દેશની પાર્લામેન્ટની અંદર એમણે 3.5 વર્ષ સુધી એ મુદ્દા ઉપર ચર્ચા કરી અને અંતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે આધુનિક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપણને મળ્યું. એ બંધારણની કોપી બંધારણ સભામાં રજૂ થઈ. બરાબર એના 3જા દિવસે મનુવાદી RSS ના લોકોએ એક લેખ છાપ્યો એમના પોતાના છાપામાં. એમના છાપાનું નામ ઓર્ગેનાઇઝર. એ ઓર્ગેનાઇઝર નામના છાપાની અંદર એવું સ્પષ્ટ લખ્યું કે અમારે ડોક્ટર આંબેડકરનું લખેલું બંધારણ જોઈતું નથી, અમારે મનુસ્મૃતિ જોઈએ છે. જે મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે શૂદ્રો અને સ્ત્રીઓને ફટકારવા જોઈએ. સાંભળજો. અને શૂદ્ર એટલે કોણ? દલિતો નહીં. દલિતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વ્યાખ્યા પ્રમાણે અતિ શૂદ્રો છે. એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વર્ણ વ્યવસ્થાની બહારના પંચમ વર્ણના લોકો કયા છે. શૂદ્રો એટલે રામજીભાઈ, શૂદ્રો એટલે આંબાભાઈ, શૂદ્રો એટલે ગુજરાત અને દેશનો ઓબીસી સમાજ. અને આ શૂદ્રો એટલે ઓબીસી સમાજ, દલિત સમાજ અને સ્ત્રીઓને એમના ગમતા કાયદા પ્રમાણે શું લખ્યું છે કે એમને સંપત્તિનો અધિકાર નહીં, એમને બોલવાનો કે સ્વતંત્રતાનો અધિકાર નહીં, એમને શિક્ષણનો, વિદ્યા પ્રાપ્તિનો અધિકાર નહીં. અને કોઈક શૂદ્ર ઓબીસી સમાજનો વ્યક્તિ એ બરાબરી હકના અધિકારની વાત કરે તો એની જાંગ એવી રીતે ચીરી નાખવાની કે માણસ ના જીવી શકે ના મરી શકે. આ જે પુસ્તકમાં લખ્યું છે એ બંધારણ તરીકે RSS વાળાને જોઈએ છીએ, આંબેડકરનું બંધારણ નહીં. જાગી જજો. આ મારી ઘરની જોડેલી વાત નથી, એમણે પોતે લખેલા શબ્દો છે. અને આ જ લાઈન ઉપર આસામના મુખ્યમંત્રી જેણે મારી ધરપકડ કરાવી હતી, એમણે ટ્વીટ કર્યું થોડાક દિવસ પહેલા, પછી ટ્વીટ કાઢી નાખ્યું. મેં નથી કાઢ્યું મારું ટ્વીટ, જેના કારણે આસામની જેલમાં ગયો. એ એકબંધ જ છે. મેં ડિલીટ બી નથી કર્યું, કરવાનો નથી. જે ભડાકા કરવા એ કરી લે. કીધેલું ને, ઝૂકેગા નહીં સાલા. વર્ષ પછી એવો ને એવો જ છું. અંદર ફર્સ્ટ ક્લાસ ગુલાબસિંહ ચિકન તંદૂરી, પ્રોન્સ બધું આવતું. કોન્સ્ટેબલ ને કીધું તો મને સવારે ઇડલી જોઈએ, 40 કિલોમીટર બિચારો લેવાઈ જતો. પ્રોટીન જોઈએ, પ્રોટીન શરીરમાં તો લડી શકાય. તો આ આસામના મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું અને એવું લખ્યું કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સમાજની સેવા કરવી, ચાકરી કરવી એ જ શૂદ્રોનું કર્તવ્ય છે. હવે તમે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સમાજના લોકોને પૂછો તો એ કે એટલે હવે અમે ક્યાં આવું કહીએ છીએ. એટલે એમનું અપમાન કર્યું અને ઓબીસી સમાજનું પણ અપમાન કર્યું. આ એમની મૂળ વિચારધારાને આપણે પારખવાની છે. ગુલાબસિંહભાઈ, કર્ણાટકના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અનંતકુમાર હેગડે એવું સ્ટેટમેન્ટ કર્યું કે અમે આ દેશનું બંધારણ બદલવા માંગીએ છીએ. એટલે વિપક્ષના મિત્રો સમજી જાય અને દલિત આંદોલનના, આંબેડકરવાદી ચળવળના લોકો સમજી જાય કે જ્યારે RSS કે બીજેપીનો માણસ કહે કે આ દેશનું બંધારણ બદલવા માંગીએ છીએ, તારો એક જ મતલબ થાય કે બંધારણ ખતમ કરવા માંગીએ છીએ. એટલે કર્ણાટકના દલિત સમાજના લોકોએ આંદોલનનો કાર્યક્રમ રાખ્યો. વિરોધ તો કરે ને, આવું કોઈ સ્ટેટમેન્ટ કર્યું હોય. દિલ્હીમાં બાબા સાહેબનું બંધારણ સળગાયું તો એની પ્રતિક્રિયા તો આવવાની. એ માણસ કર્ણાટકના ભાજપનો સાંસદ અનંતકુમાર હેગડે એવું બોલ્યો આંદોલન કરી રહેલા દલિતો વિશે कि कुत्ते तो भौंकते रहते हैं, मुझे कोई फर्क नहीं पड़ता. સાંભળજો, આ તાલી બગાડવાનો વિષય નથી. સમજ્યા શું કહ્યું તમને? તમને તમારા માટે શું સંબોધન કર્યું? ભારતીય જનતા પાર્ટીના
અનુસૂચિત જાતિ મોરચામાં બેઠેલા મહામૂર્ખો, તમને કહું છું, શું કીધું તમારા ભારતીય જનતા પાર્ટીના અનંતકુમાર હેગડે વિરોધ પ્રદર્શન કરી રહ્યા દલિત સમાજના લોકોને એવું કીધું કે કુત્તે તો ભોંકતે રહેતે, મુझे કોઈ ફરક પડતા નહીં. છે હજી ડફોળ કોઈ જેને જવું છે હજી કોઈ જવા માંગે છે ભાજપમાં? કોઈ સમજી લેજો, હમણાં બરાબર ઓળખી લેજો. મુદ્દા નંબર 2, હરિયાણાના ફરીદાબાદની અંદર 31 વર્ષના જીતેન્દ્ર કુમાર અને એમની પત્ની રેખાબેન, આરએસએસ ના લોકો એમનું ઘર સળગાવી નાખનારનો પ્લાન કર્યો. એમના ઘર ઉપર પેટ્રોલ છાંટી દીધું. માંડ બંને પતિ પત્નીનો બચાવ થયો, પણ એ આગની અંદર આ 31 વર્ષના જીતેન્દ્ર કુમાર અને રેખાબેનના 9 મહિનાની દીકરી અને 2.5 વર્ષનો દીકરો એ ભડથું થઈ ગયા. અને આ ઘટના વિશે માનવતા કંપી જાય એવી દલિત અત્યાચારની આ ઘટના વિશે ભાજપના યુનિયન મિનિસ્ટર વીકે સિંઘે મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું कि कुत्तों के ऊपर कोई पत्थर फेंके इसमें सरकार क्या करे? समझो છો ને? તમારી શું કિંમત કરી રહ્યા છે કૂતરાઓ જોડે? આ દેશ આઝાદ થયો, બંધારણ મળ્યું, દલિત સમાજના લોકો કેન્દ્રમાં મંત્રી થયા છતાં આ આરએસએસ અને ભાજપના લોકો તમને કૂતરાઓની સાથે સરકાવે છે. કોંગ્રેસ પાર્ટીથી કદાચ કોઈને અસંતોષ હોય ને, કે જિગ્નેશભાઈથી પણ અસંતોષ હોય કે વાંધો હોય, તો હું સમજી શકું છું. જાહેર મેની માફી માંગવા તૈયાર અને સુધારીશું મારી ભૂલ પણ બાકી દુશ્મનના કેમ્પમાં જવું એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવા બરાબર છે. આ દેશમાં તમામ પોલિટિકલ પાર્ટીઓ છે. સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સીપીઆઈ, સીપીએમ, તમિલનાડુમાં ડીએમકે, કોંગ્રેસ પક્ષ, આ દેશની તમામ પોલિટિકલ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પ્રમુખ અંતર છે, મુખ્ય અંતર. આ દેશની તમામ પોલિટિકલ પાર્ટીઓ સામે બનાસકાંઠા જિલ્લાના લોકોને, ગુજરાત અને દેશની જનતાને નાનો મોટો વાંધો વચકો હોઈ શકે છે, અસંતોષ હોઈ શકે છે, એનો સ્વીકાર અમે કબૂલીએ છીએ. પણ આ દેશની તમામ પોલિટિકલ પાર્ટીઓમાંથી એક પણ પાર્ટીનો એજન્ડા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ અને ભાજપ. આ વસ્તુ તમારા મગજમાં ફિટ કરી લેજો. આ દેશની તમામ પોલિટિકલ પાર્ટીના તમામ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી સામે નાનું મોટું મન દુઃખ હોઈ શકે. જોઈએ એવી યોજના કદાચ કોઈએ લાગુ ના કરી હોય, એ બધી જ ફરિયાદો સાચી, પણ બંધારણ ખતમ કરવું એક જ પાર્ટીનો એજન્ડા છે, એનું નામ છે ભારતીય જનતા પાર્ટી. અને એના માટે કહું છું કે એને ખતમ કરવીને એના સુપડા સાફ કરવાનો, એનો રગડો કાઢી નાખવો એ જવાબદારી તમારી છે. આ ગુજરાતની અંદર ઉનાકાંડ થયો, ગયા નરેન્દ્ર મોદી જોવા શું નિવેદન કર્યું કે મારના હે તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો. એટલે તને કેમ મારે કોઈ? અમે તો બંધારણમાં માનીએ છીએ. નાટકીય અંદાજમાં કીધું એટલે દલિતોનો શું મલમ લગાડવાની કોશિશ કરી. હા, કેટલો બધો પ્રેમ હશે. અને આ જ ભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હાથીની અંબાડી ઉપર બાબા સાહેબનું બંધારણ લઈને નીકળ્યા હતા દલિતોનો રાજી કરવા, એ જ સમયમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં 19 વર્ષના દલિત દીકરાની છાતી પર આતંકવાદી હોય એ રીતે AK-47 રાઇફલથી ગોળીઓ વરસાવેલી. આ ઓળખી લેજો. આ ઉના કાંડ વખતે પણ જે ઘટના બની એનો ન્યાય નથી મળ્યો. ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું પાટણમાં, પાટણની કલેક્ટર કચેરીમાં. એમને પણ આ સરકારે ન્યાય નથી આપ્યો. અને ઉલટું ન્યાય માટે લડનારા મારા જેવા માણસને 2500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો અને ત્યાં મહિલા પોલીસનો ઉપયોગ કરીને છેડતીનો ખોટો કેસ કરાવડાવ્યો. આ નાલાયકોને ઓળખી લેજો. આજે હું નથી ઈચ્છતો કે તમે તાળીઓ પાડો.
આજે હું એવું ઈચ્છું છું કે તમે સંકલ્પ કરીને જાઓ, મનમાં ગાંઠ પાડીને જાઓ કે તમારી આવનારી પેઢીમાંથી પણ એક વોટ ભાજપને નહીં પડવો જોઈએ, એનો તમે સંકલ્પ કરીને જાઓ. આજે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોની અંદર જે દલિત સમાજ માટેના મુદ્દા લેવડાયા છે ને, એ તમારા દીકરાએ લેવડાયા છે. 135 કરોડની જનતા અને એમાંથી કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો લખવા માટે જે 16 જણાની કમિટી બની, એમાં રાહુલ ગાંધીએ મને મૂક્યો હતો. અને એમાં મેં પહેલું વાક્ય લખાવડાયું છે કે વાલ્મીકી સમાજનો કોઈ સફાઈ કામદાર એક ગટરમાં ઉતરીને ના મરે એના માટેના આધુનિક મશીનો વસાવવામાં આવશે. અને જ્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે ત્યાં જિગ્નેશભાઈ પોતે જશે અને કહેશે આ યોજના આપણે જાહેર કરીને આપણે લાગુ કરો આપણા રાજ્યમાં. ખાલી લખીને છૂટી જવાની વાત નથી. આજ મેનિફેસ્ટોની અંદર એવું પણ લખાવડાવાયું, એવું પણ લેવડાયું છે આપણે કે રામાસ્વામી પેરિયાર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સંત રવિદાસ, સંત કબીર, નાનક આજે જાતિ વ્યવસ્થાની સામે સર્વ સમાજની એકતાની, સમાનતાની, માનવતાની વાત કરનારા જે પણ સંતો મહાપુરુષો થઈ ગયા, એમના જીવન, એમના કાર્યો અને એમની વિચારધારા પાઠ્યપુસ્તકમાં બધાને ભણાવવામાં આવશે, આખા દેશના વિદ્યાર્થીઓ. દોસ્ત આ બાજુ ભાઈ તું વિરામ લઈ લે, બેસાડી દો. આ બાજુથી અવાજ આવે છે. તો આજે આખી પરિસ્થિતિની ગંભીરતા આપણી સામે છે. એ ગંભીરતા આપણે જો પામી ગયા હોય, હજી જો આપણને ગંભીરતા ના સમજાઈ હોય, તેનો મતલબ એમ કે આપણે ઊંઘમાં છીએ. દિલ્હીની સડકો પર બાબા સાહેબના બંધારણને સળગાવે, આરએસએસ અને ભાજપના નેતાઓ ખુલ્લેઆમ લખે કે આંબેડકરનું બંધારણ ના જોઈએ, એવું કે ડોક્ટર આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દો, અને પછી પણ દલિત સમાજનો કોઈ એક પણ વોટ ભારતીય જનતા પાર્ટીને મળે, આ દેશના બંધારણ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન છે. મારી 3 વાત આજે બધા જ મંચ ઉપરના સર્વ સમાજના સાથીઓ અને મારી આંખ સામે બેઠેલા દલિત સમાજના સાથીઓ એક એક વ્યક્તિ બરાબર ધ્યાન રાખીને મારી વાત સાંભળે. 3 વાત તમારા મગજમાં ખાસ ફિટ કરવા માંગુ છું. 1, આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય તો એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ વાત યાદ રાખજો. મુદ્દા નંબર 1. ફરી કહું છું, હે દલિત સમાજના દીકરાઓ, હે દલિત સમાજની મારી બહેનો, માતાઓ, વડીલો, તમારી વાત યાદ રાખજો. પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું. અને વાત એ તમારી વર્તમાન અને આવનારી પેઢીને પણ કહેજો. આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. 2, આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન, આ દેશનું બંધારણ છે. અને 3, આરએસએસ અને ભાજપ અને નરેન્દ્રભાઈ એ સૌથી વધારે કોઈ યોજના અને કોઈ નીતિને નફરત કરતા હોય તો ઓબીસી, આદિવાસી અને દલિત સમાજને મળનારી અનામત છે. આ 3 વાક્યો તમારા મગજમાં ફિટ કરી લેજો. બીજું કંઈ તમારે સમજવાની જરૂર નહીં. મહારાષ્ટ્રની અંદર હમણાં થોડાક દિવસ પહેલા ગયો હતો. ત્યાંના લોકોએ મને કહ્યું કે જિગ્નેશભાઈ, મહારાષ્ટ્રમાં 67,000 એ સરકારી સ્કૂલો બંધ કરી દેવાના છે. મોંઘી ફી લેનારી, કરોડપતિઓએ ખોલેલી સ્કૂલો નહીં, જનતાના, તમારા અને મારા ટેક્સના પૈસાથી ગરીબો માટે, સામાન્ય લોકો માટે ચાલતી સરકારી સ્કૂલો બંધ કરવાના છે. કેટલી? 67,000. તમને ખબર છે કેમ? દલિત સમાજનો જે વર્ગ બેંકોમાં નોકરી કરતો થયો, રેલવેમાં નોકરી કરતો થયો, બીએસએનએલમાં નોકરી કરતો થયો, ઓએનજીસીમાં નોકરી કરતો થયો,
આઈયુસીમાં નોકરી કરતો થયો, તલાટી બન્યો, શિક્ષક બન્યો, કોન્સ્ટેબલ બન્યો, આઈપીએસ બન્યો, આઈએસ બન્યો, એમપી બન્યો, એમએલએ બન્યો. આ બધા એ સરકારી સ્કૂલોમાંથી ભણીને તૈયાર થયેલા છે. સરકારી સ્કૂલો તમારી બંધ કરી દેવાની આ સરકારનો નિર્ણય છે. અને બીજી બાજુ મોંઘવારી એટલી પ્રચંડ, શિક્ષણનું એવું વેપારીકરણ, શિક્ષણનો એવો વેપલો કે આદિવાસી, ઓબીસી, દલિત, આ ગરીબ વર્ગો એ પ્રાઇવેટ સ્કૂલ કે કોલેજમાં પોતાના બાળકને, પોતાના વિદ્યાર્થીને ભણાવી શકે નહીં. સરકારી સ્કૂલો બંધ અને પ્રાઇવેટમાં એટલું મોંઘું કે ભણાવી શકે નહીં. પણ છતાં આ દેશના બંધારણ અને કોંગ્રેસ પાર્ટીના કારણે એક યોજના હતી, એ શિષ્યવૃત્તિની, સ્કોલરશીપની. તો નરેન્દ્ર મોદીની સરકારે આદિવાસી અને દલિત સમાજના 51 લાખ લોકોની સ્કોલરશીપ એ 3 વર્ષ સુધી રોકી રાખી. હજી શું પડતું હતું એમ, કોઈ નવી સરકારી નોકરીમાં ભરતી કરવાની નહીં. એટલે કોઈ આદિવાસી, દલિત કે કોળી પટેલ કે દેવી પૂજક કે રાવળ કે ઠાકોર સમાજનો દીકરો હવે ઓએનજીસીમાં લાગવાનો નહીં, હવે બીએસએનએલ કે રેલવેમાં લાગવાનો નહીં, હવે તલાટી કે ટીચર થવું હોય એટલે પરસેવો છૂટી જાય. અને ભૂલથી વર્ષના વચલા દાડે જે નોકરીની જાહેરાત બહાર પડી તેમાં પેપર ફૂટી જાય અથવા એમાં અનામત લાગુ નહીં કરવાની. એનો મતલબ એમ કે ધીરે ધીરે કરીને તમને સિસ્ટમેટિકલી ખતમ કરવા, તમારા બધા જ સંસાધનો ચૂસી લેવા, તમારો નેતા બોલતો હોય તેને જેલમાં નાખવો, તમારા બાબા સાહેબના બંધારણને ખુલ્લેઆમ સળગાવવું અને તમને ચેલેન્જ આપી છે કે હે ભારતના દલિતો તમે તોડી લો. આવી ચેલેન્જ આપી છે આપણને. આનો મતલબ એમ થયું, આ તમે સમજી લો. હજી કોઈ જાગ્યા ના હોય તો આ ઘેણીબેનને ચૂંટણી જીતાડવા માટે નથી આવ્યો, આ દેશના બંધારણને બચાવવાની વાત કરવા તમારી વચ્ચે. હવે એવી પરિસ્થિતિની તમે કલ્પના કરો કે આજથી 100 વર્ષ પછીનો ઇતિહાસ લખાશે તો એ વખતની પેઢી આપણને સવાલ નહીં પૂછે કે આ દેશના ગદ્દાર ભાજપના લોકો જ્યારે બાબા સાહેબનું બંધારણ સળગાઈ રહ્યા હતા ત્યારે તમે મોદીની પોલીસ સામે લડતા લડતા એક દિવસ જેલ ગયા હતા કે નહીં? આ ઇતિહાસ આપણને સવાલ પૂછવાનો છે. 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માછડે લટક્યા. આપણે ભગતસિંહની જેમ 23 વર્ષે ફાંસી નથી લટકવાનું, જિગ્નેશભાઈની જેમ આસામની જેલમાં નથી જવાનું, પણ બૂથ ઉપરના બબ્બર શેર બનીને 90-95% ઘેણીબેન અને પંજાના નિશાન પર વોટિંગ થાય એટલું તો કરી શકીએ ને. આપણે ક્યાંય ફાંસી નથી જવાનું, લટકવાનું, ક્યાંય જેલમાં નથી જવાનું. તમે તમારા પોતાના જીવન માટે, તમારા દીકરા અને દીકરી માટે, તમારા ઘર પરિવાર માટે, તમારી આવનારી પેઢી માટે એક જાગૃત બનીને મતદાન કરો નહીં, મતદાન હાથ જોડીને કરાવો નહીં. અમદાવાદમાં બેઠેલા કોઈ માણસને ચાંદખેડાથી ફોન કરીને મતદાન કરવા બોલાવો નહીં. તો શું લેવા 14મી એપ્રિલ આપણે ઉજવવાનો મતલબ છે? વાદળી રંગનો જબ્બો પહેરીને બાબા સાહેબનું સ્ટેચ્યુ દૂધથી નવડાવીને જય ભીમનો નારો લગાવવો 14મી એપ્રિલના દિવસે બહુ સરળ છે. પણ આ દેશના બંધારણને બચાવવાનું આંદોલન ચાલતું હોય અને એમાં ભાગ લેવો અને એની લાઠી ખાવી, એના માટે જેલમાં જવું, એના માટે સંઘર્ષ કરવો એ જુદી વાત છે. આમાં તાલી પડવી જોઈએ. આ ભયંકર પરિસ્થિતિની સામે આખા ભારતે લડવું જોઈએ. પણ સૌથી વધારે સંવિધાન કરનારા દલિત સમાજે આ આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ. જ્ઞાનીબેનને જીતાડવાની જવાબદારી પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, ઠાકોર અને સર્વ સમાજના લોકો કરતા પણ સવિશેષ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંતાનોની હોવી જોઈએ, એ તમારી ને મારી હોવી જોઈએ. મારે નથી બનતું પ્રધાનજી જોડે, મારે નથી બનતું ગુલાબસિંહ જોડે, મારે નથી બનતું ફલાણાભાઈ જોડે, બધું મૂકી દો. ભલે જિગ્નેશભાઈ જોડે બી ના બનતું હોય, આંખ સામે એક જ લક્ષ્ય રાખો કે આ દેશનું બંધારણ બચશે તો અમારું ભવિષ્ય બચશે. આપણે એ માણસની સામે લડી રહ્યા છીએ કે જે માણસે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશ પડી અને છતાં પરવા નથી કરી, એ માણસની સામે લડી રહ્યા છે. એને માણસ કઈ રીતે કેવો સમજાતું નથી. પ્રધાનમંત્રી તો ભૂલી જાઓ, અને આટલી જાડી ચામડીના નિભર વ્યક્તિને કઈ રીતે માણસ કેવો? 750 ખેડૂતોની સાંભળો ગંભીરતાથી ભાઈ. અન્નદાતા કહીએ છીએ ને આપણે, ટીવીમાં બેસે ત્યારે શું કહે છે ભાજપ વાળા? અન્નદાતા કહે છે. જે 45 ડિગ્રીની ગરમીમાં કાળ ઝાડ આગ વરસતી હોય ત્યારે તમારા માટે જે બાજરો પેદા કરે છે
એને ટીવીમાં બેસીને તો અન્નદાતા કેવું બહુ સહેલું છે, પણ દિલ્હીમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે હું જઈને બેસતો હતો. કેટલા આરએસએસ વાળા જઈને બેસતા? 750 ખેડૂતો મરી ગયા. મંગળસૂત્રની વાત કરનારા નરેન્દ્રભાઈ, આ થરાદની ધરતી પરથી તમને સવાલ પૂછું છું, આ 750 ખેડૂતોની વિધવા બહેનો થઈ, એમના મંગળસૂત્રની તમે કેમ ચિંતા ના કરી? અને પાછા ધીમે હિન્દુ ધર્મની વાત કરવા આવશે. સમજી લેજો, આ હિન્દુ અને મુસલમાન કોઈના નથી, એમના બાપના બી નથી. આ બરાબર તમે સમજી લેજો. ગરીબ હિન્દુ સમાજના સામાન્ય લોકોને ભાઈ ભાઈથી લડાવવા માટે તલવારોનો ત્રિશુલો લઈને આવશે અને અમિત શાહના છોકરાને 50,000 કરોડનો વહીવટ આવશે. જા બેટા તું જલસા કર, આ લોકોને લડવા દે. આપણે એમના ચાળે ચડવાની જરૂર ખરી? પાટણની સભામાં પણ કીધું હતું, જેને રામમાં માનવું હોય રામમાં માને, જેને રહીમમાં માનવું હોય રહીમમાં માને, જેને કબીરમાં માનવું હોય કબીરમાં માને, જેને રવિદાસમાં માનવું હોય રવિદાસમાં માને, જેને ના માનવું હોય ના માને. પોલિટિકલ પાર્ટીઓ, રાજકીય પક્ષો અને નેતાઓએ આપણે શેમાં શ્રદ્ધા રાખવી એમાં ડાપણ કરવાની જરૂર ખરી? હું ગુલાબસિંહભાઈને કહીશ તો જે અંબાજી જશે એમની રીતે જાય જ છે. મુસ્લિમ સમાજના ભાઈને હું કહીશ ત્યારે જશે અજમેર ચાદર ચડાવવા, એ જાય જ છે. તમે શું લેવા ડાપણ કરો છો ચોરના દીકરાઓ? આ એમને કહેવાની જરૂર. આ દેશના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકામાં ગામે ગામ રામજી મંદિર છે. અને તમે તો દશરથ પુત્ર રામની વાત કરો છો, પણ સંત કબીરે કહ્યું છે, ભાઈ આ બાજુ જરા અવાજ નહીં, પણ સંત કબીર સાહેબે કહ્યું છે, તમે ત્યાં બાજુ ધ્યાન ના રાખો. ભાઈ આ બાજુ શું છે? હા, એમને જમવા દો. આપણી જે ભૂખ બરાબર પાકી નથી, હજી 10 મિનિટ દમ દબાઈ છે ને ટાઈમ રેડી? પાછળથી અવાજ ના આવ્યો, એ પાછળ વાળા બધા પાડી દેજો, પાકું ને? તો આ ધર્મની વાત બરાબર આપણે સમજવાની જરૂર છે કે ધારો કે મારું વિધાનસભાનું ક્ષેત્ર છે, હું ધારો કે મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડું છું લોકસભાની, મારે ત્યાં આંગણવાડી બનાવવાની હોય, ત્યાં મારે શાળા શરૂ કરવાની હોય, કોલેજ યુનિવર્સિટી પુસ્તકાલય બનાવવાનું હોય, લોકોના ઈલાજની વ્યવસ્થા કરવાની હોય, ત્યાંના સરકારી દવાખાનામાં MRI ને CT સ્કેનનું મશીન લાવવાનું હોય. ચલો અયોધ્યા, ચલો અજમેર ચાદર ચડાવવા નેતાઓનું કામ છે? જે લોકોને આ સાચા કામ નથી કરવા, ઉત્તર ગુજરાતમાં ઊંડા ગયેલા પાણીના તળ ઊંચા નથી લાવવા, એટલા માટે તમને ધર્મની ચોકલેટ ખવડાવે છે. ખેડૂતોને ટેકાના ભાવ નથી આપવા, ખાલી પડેલા સરકારી પદોમાં નોકરીઓ આપીને ભરતી કરવી નથી, એટલા માટે તમારી વચ્ચે ધર્મની વાત લઈને આવે છે. એવી કોઈ બાબતમાં આપણે પડવાનું નથી. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, આ દેશના બંધારણની વિચારધારા છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારત માં કે 4 સિપાહી. આટલું જ આપણે સમજવાનું છે. આજે ખૂબ જોરથી તમારા મારા કરતા પણ વધારે તાકાતથી આ લોકો ભારત માતા કી જય બોલે છે. નરેન્દ્રભાઈ, આ દેશમાં દેશનું નામ રોશન કરવા વાળી કુસ્તી કરનારી દીકરીઓ 100 દિવસ સુધી એ બળાત્કારની ફરિયાદ લઈને દિલ્હીની સડકો પર બેઠી હતી, ત્યારે તમે ત્યાં જઈને કેમ ભારત માતા કી જય નતા બોલતા? મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરી, એમના કપડા ફાડી, બળાત્કાર કરી, એમને જાહેરમાં જ્યારે ફેરવતા હતા, ત્યારે નરેન્દ્રભાઈ ત્યાં જઈને કેમ ભારત માતા કી જય બોલતા નહોતા? મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ RSS અને ભાજપના લોકો રંગ રેલીઓ બનાવે એના માટે ફાર્મ હાઉસ ચલાવતો હતો. ઓળખી લો આ રામના નકલી ભક્તોને. શું કરતો હતો? RSS અને ભાજપના નેતાઓ રંગ રેલીઓ મનાવે, ખોટા ધંધા કરે, એના માટે આખું રિસોર્ટ અને ફાર્મ હાઉસ ચલાવતો હતો. અને એમાં પોલીસ જ્યારે ધરપકડ કરવા ગઈ ત્યારે 18 વર્ષથી નાની ઉંમરની 6 દીકરીઓ મળી. આમના ધંધા ઓળખી લો. આ જય શ્રી રામ બોલવા આવ્યા છે ને ભાજપ વાળા, એમનું ઓળખી લો. આ એમનું વાસ્તવિક ચરિત્ર છે. મણિપુરમાં આટલી સ્ત્રી ઉપર બળાત્કાર થયા, એમના મંગળસૂત્રની તો કોઈ દિવસ ચિંતા ના કરી.
જાણો છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનમાં કેટલા ખેડૂતો આપઘાત કર્યા? આંકડો કહું, 2.5 લાખ, 1,74,000 ખેડૂતો. આ દેશની અંદર આજે આખા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભાઈઓને કહેવા માંગુ છું, અને વિડીયો લેનારા મિત્રોને કહું, ખાસ આ વોટ્સઅપમાં નાખજો. સમગ્ર બનાસકાંઠાના સર્વ સમાજના મારા ખેડૂત ભાઈઓને કહેવા માંગુ છું, આજની તારીખે નરેન્દ્ર મોદીની સરકારમાં આજના દિવસે એક ખેડૂતની ખેતીમાંથી થતી એક દિવસની આવક ખાલી 27 રૂપિયા છે. કેટલા? 27 રૂપિયા. અને નરેન્દ્રભાઈના પરમ મિત્ર મુકેશ અંબાણી દર 1 મિનિટે 2,35,000 કમાય છે. 2,35,000. 2003માં ગૌતમ અદાણીની સંપત્તિ તમારા થરાદવાળા કેટલી હતી? 25,000 કરોડ. અને આજે 7,47,000 કરોડ. ગુજરાત સરકારનું બજેટ કેટલું? 3 લાખ કરોડ. 6.5 કરોડ જનતા માટે જે બજેટ છે એનાથી ડબલ પૈસો આ ગૌતમ અદાણી લૂંટીને બેઠો છે. આઈ જજે પાડવા વડગામ, નો પ્રોબ્લેમ. આપણે ટેન્શન નહીં રાખે, જિંદાબાદ. બરાબર ને સેદાભાઈ? ગૌતમ અદાણીની સંપત્તિ 7,47,000 કરોડ, મુકેશ અંબાણીની સંપત્તિ 7,50,000 કરોડ. આ બે લોકો જોડેથી ટોટલ સંપત્તિ 15 થી 16 લાખ કરોડ. શું બાકી રહ્યું દેશમાં લૂંટવાનું? અને પેલું ખબર છે, ઇલેક્ટ્રોલ બોન્ડ શબ્દ સાંભળ્યો છે? જેને સાંભળ્યો હાથ ઊંચો કરો. આપણે ચૂંટણીનું ફંડ લઈ આવ્યા ચોરો જોડેથી, ખબર છે? એમાં કોની જોડેથી પૈસા લીધા જાણવું છે? દારૂનો ધંધો કરનારા લોકો જોડેથી પૈસા લાયા છે મારા વાલા નરેન્દ્રભાઈ. કોની જોડેથી? દારૂનો ધંધો કરનારી કંપની જોડેથી આ પ્રભુ શ્રી રામના ભક્ત માનની નરેન્દ્ર દામોદરદાસ મોદી ગંડોળ લઈ આવ્યા છે. હજી કહું, માણસોના, ભારતના સામાન્ય નાગરિકોના જીવન જોખમમાં મૂકનારી, હલકી ગુણવત્તાની દવા બનાવનારી કંપની જોડેથી ફાળો લઈને આવ્યા છે કરોડોનો. હજી સાંભળો, ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી આરએસએસ અને ભાજપના લોકો ચૂંટણીનું ફંડ લઈને આવ્યા છે. ગદ્દારો, ડાપણ કરો છો? આમ કહેવાની જરૂર છે તમારા બૂથ ઉપર. જોરથી બોલશે, ગાય માતા કી જય એમ કહીને શરૂઆત કરે. ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી આરએસએસ અને ભાજપના લોકો ચૂંટણીમાં ફંડ લાયા છે. આ વાત ખોટી સાબિત કરે એટલે આપણા ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામું આપવું. રાહુલ ગાંધી એક વાત કરે છે, 5 મિનિટ હજી. જાતિ જનગણનાની વાત કરે છે. એ કેમ વાત કરે છે સમજવાની જરૂર છે વિક્રમભાઈ. આદિવાસી સમાજની જનસંખ્યા દેશમાં કેટલી આપણે જાણીએ છીએ. દલિત સમાજની વસ્તી કેટલી દેશમાં આપણે એ પણ જાણીએ છીએ. ઓબીસી સમાજ એ 45% છે, 48% છે, 50% છે, 52% છે. એનો સાચો આંકડો ખબર નથી. કેમ? કેમ કે જો દલિત, આદિવાસી, ઓબીસી સમાજનો સાચો આંકડો ખબર પડે તો આ ચિત્ર બહાર આવી જાય. આ ચિત્ર આજે તમને બતાવવા આવ્યો છું થરાદ. અને બરાબર ખાસ આને રેકોર્ડ કરજો. શું કોંગ્રેસ પાર્ટીએ તપાસ કરી ભારતની 9 લાખ કરોડ સંપત્તિઓની? કેટલી? કે આ 9 લાખ કરોડ સંપત્તિઓમાં તપાસ કરી કોની જોડે કેટલી પડી છે? પેલા તો 16 લાખ કરોડ અદાણી અંબાણી જોડે પડ્યા છે. આખા ભારતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવું હોય તો 5.25 લાખ કરોડ જોઈએ. એમાંથી 1 રૂપિયો માફ ના કર્યો કોંગ્રેસ પાર્ટી સિવાય કોઈએ. પણ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડના ટેક્સ માફ કર્યા. અને એમની જે લોન માફ કરી, ટેક્સની માફી અને લોનની માફી. કોની? જે અરબપતિ છે નહીં, મજૂરની નહીં, કોઈ ગરીબ આદિવાસી દલિત વિદ્યાર્થીની નહીં, કોઈ નાના વેપારીએ કરેલું કરજ હોય એની નહીં. જેની જોડે અરબોના અરબો રૂપિયા પડ્યા છે એનો ટેક્સ માફ કર્યો, એની લોન માફ કરી. એનો આંકડો 30 લાખ કરોડ. આ લૂંટની તમે કલ્પના કરો. સમજી લેવાનું, જેટલું જોરથી આ બીજેપી વાળા જય શ્રી રામ બોલે એટલા જ જોરથી આ લોકો લૂંટશે.
એટલે જ મેં કહેવાનું ચાલુ કર્યું છે કે આ ભાઈ 56 ઇંચની છાતી વાળો નહીં, 56 હાથે લૂંટવા વાળો છે. આપણા દેશના દલિત, આદિવાસી, ઓબીસી સમાજની જનસંખ્યાનો કાચો પાકો આંકડો 75% ખરા? 75% તો ખરા ને? ઓબીસી સમાજ 52 નહીં તો 48% છે. આપણે એવરેજ 50% કાઢીએ તો આદિવાસી, ઓબીસી ના દલિત સમાજના 75% લોકોમાંથી કેન્દ્ર સરકારમાં યુનિયન સેક્રેટરી બને ખાલી 6% લોકો. આપણી વસ્તી કેટલી ભાઈ? દલિત, આદિવાસી, ઓબીસી સમાજની વસ્તી કેટલી? બધા જોરથી બોલો, કેટલી વસ્તી? અને સામે કેન્દ્ર સરકારમાં સેક્રેટરી બને આપણા ખાલી 6% લોકો. ન્યાયતંત્રમાં દલિત, આદિવાસી, ઓબીસી 75%ની સામે ન્યાયતંત્રમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજના લોકો કેટલા? ખાલી 19%. ક્યાંથી તમને ન્યાય મળે? શૈક્ષણિક સંસ્થાઓની માલિકીમાં આદિવાસી, ઓબીસી ને દલિત આમ 75%, એમની માલિકી કેટલી? ખાલી 6%. આ મોટી મોટી ચેનલો ને છાપાવાળા છે, એને મીડિયા કહેવાય. એ મીડિયાના હાઉસની માલિકી દલિત, આદિવાસી, ઓબીસી 75% માંથી કેટલી માલિકી આપણી જોડે? 0%. સામાજિક સંસ્થાઓ બની દલિતોની, આદિવાસી, ઓબીસીની સેવા કરવા, પણ એની માલિકીમાં દલિત, આદિવાસી, ઓબીસીની ભાગીદારી કેટલી? તો કે 0%. સંઘ પરિવારમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજનું નેતૃત્વ, નેતાગીરી કેટલી? 4%. ખાલી પગલું છે માટે જ રાખ્યા છે, સમજી લેજો. હજી સાંભળો, બોલિવૂડમાં 7%. અને શેર બજારમાં જે કંપનીઓ નોંધાયેલી છે એને એનએસસી લિસ્ટેડ કંપની કહેવાય. એમાંથી ઓબીસી સમાજની માલિકી 6%. અને ભાઈ એક પણ દલિત નહીં, એક પણ આદિવાસી નહીં. પ્રાઇવેટ હોસ્પિટલોની માલિકીમાં દલિત, આદિવાસી, ઓબીસી 75%ની સામે આપણી માલિકી ખાલી 17%. ભારત સરકારના બજેટમાં 75% વસ્તીની સામે બજેટ આપણને મળે ખાલી 30%. રાજ્ય સરકારના બજેટમાં 75% વસ્તીની સામે આપણને મળે 34%. એરપોર્ટના કોન્ટ્રાક્ટમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજ 0%. બંદરોના કોન્ટ્રાક્ટમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજ 0%. રોડ રસ્તાના કોન્ટ્રાક્ટમાં 75% લોકોને મળે ખાલી 2%. ઉર્જાના ક્ષેત્રમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજ 7%. કૃષિ વિભાગ કંપનીઓ જેની સાથે ભારત સરકારે કોન્ટ્રાક્ટ કર્યા એમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજ 0%. ખાણ ખનીજ કરોડોનો વેપલો એમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજ 0%. છાપાઓમાં 2%. ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે ન્યૂઝ ચેનલોમાં 2%. અને પેલી વેબસાઇટો નીકળી છે એમાં 4%. આ આપણું વાસ્તવિક ચિત્ર છે. એનો મતલબ એમ કે આ ચિત્ર વાસ્તવિક બહાર ના આવે એટલા માટે આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકાર એ જાતિ જનગણના કરાવતી નથી, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી ના થાય. અને એટલા માટે જ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે ઇન્ડિયા અલાયન્સની કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે અને સરકાર બનતાની સાથે જાતિ જનગણના પણ કરાવીશું. આ તો શું થયું છે? પેલી કેક હોય ને, કેક જન્મદિવસ ઉપર આપણે કાપીએ, એ કેકની ઉપર પેલી લાલ રંગની તૂટી ફૂટી હોય. એ લાલ રંગની તૂટી ફૂટી એ દલિત, આદિવાસી, ઓબીસી સમાજને પકડાવવાની, અને બાકીની આખી કેક એ 15 જણાએ ખાઈ જવાની. મોડા ધંધો છે. આપણે શું કરવું છે? ખાલી તૂટી ફૂટી ખાવી, આખી કેક આવવા દો તો જરા જામો પડે. અને આખી કેક તો આવે જો ખબર તો પડે કે આપણી આખી સંખ્યા કેટલી. બનાસકાંઠા જિલ્લામાં દલિત, આદિવાસી, ઓબીસી સંખ્યા કેટલી તો ખબર પડે કે એમની જોડે જમીનો કેટલી છે, વેપાર ધંધા કેટલા છે. આ વાસ્તવિક ચિત્ર, દૂધનું દૂધ અને પાણીનું પાણી એ ફક્ત આ દેશની અંદર કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરવા માંગે છે. સાથીઓ, ઘણો સમય થયો, તમે બધા પણ થાકેલા છો, ભોજનની લાઈન શરૂ થઈ ગઈ છે. મારી વાણીને વિરામ આપતા પહેલા મારી સાથે નારા લગાવતા હોય એમ કોંગ્રેસ પાર્ટીના 2-3 વચન તમે બોલો, તમને બરાબર કંઠસ્થ થઈ જાય તો તમે તમારા ગામના બોલનામાં અને તમારા બૂથ ઉપર લોકો જોઈને કહી શકશો. કોંગ્રેસ પાર્ટીની સરકાર બને તો બેરોજગાર યુવાનો માટે કેટલી સરકારી નોકરી આપશે? 30 લાખ. બધા એક માણસ બોલો. કોંગ્રેસ પાર્ટી 5 વર્ષમાં કેટલી નોકરી આપશે? 30 લાખ. અવાજ બરાબર ના આવ્યો. કેટલી નોકરી આપશે? 30 લાખ. કોંગ્રેસ પાર્ટીની સરકાર બને તો બેરોજગાર યુવાનોને સરકારી પદોમાં ભરતી કરી 5 વર્ષમાં કેટલી નોકરી આપશે? 30 લાખ. પરિવારની એક મહિલાને, પરિવારની
એક મહિલાને 1 વર્ષ સુધી 1 લાખ રૂપિયા આપવામાં આવશે. કેટલા આપવામાં આવશે? 1 લાખ. અમારી આંખ સામે જે બહેનો બેઠી છે એમને કહું છું જાહેરમાં, તમને તમારા પરિવારમાં ધારો કે 4 બહેનો છે તો 4 બહેનો નહીં, પરિવારમાંથી કોઈ પણ એક બેન એને 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપવામાં આવશે. બહેનોને કેટલા રૂપિયા આપવામાં આવશે? 1 લાખ. ખેડૂતો માટે કાયદો બનશે ટેકાના ભાવ માટે. આ બધી વાત આ કોંગ્રેસ પાર્ટીની. અચ્છા, ડિપ્લોમાની ડિગ્રી કરનારા યુવાનો, આખા ભારતમાં જેટલા પણ વિદ્યાર્થી યુવાનોએ ડિપ્લોમા ડિગ્રી કર્યા એ બધાને દર મહિને 8,500 રૂપિયા. કેટલા રૂપિયા? અવાજ ના આવ્યો બરાબર. ડિપ્લોમા ડિગ્રી કરનારા ભારતના દરેક વિદ્યાર્થી અને યુવાનને દર મહિને કેટલા? 8,500. દર મહિને 8,500. બોલો તાકાતથી. દર મહિને કેટલા? 8,500. દર મહિને કેટલા? 8,500. તો બહેનોને 1 વર્ષના 1 લાખ, 8,500 ના હિસાબે ડિપ્લોમા ડિગ્રી કરનારા વિદ્યાર્થીઓને 1 લાખ, ખેડૂતોના દેવા માફ, ટેકાના ભાવ મળે એનો કાયદો, ખાલી પડેલા સરકારી પદોમાં 30 લાખની ભરતી, દલિત આદિવાસી ઓબીસી સમાજમાં જમીનોની વહેંચણી, સફાઈ કામદાર ગટરમાં ઉતરીને ના મરે એના મશીનો અને રોબોટ, અને ભારતના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકામાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નામે પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે. તો આ તમામ વાત આપણે ઘરે ઘરે લઈ જવાની છે. અને આજે કહે છે ને આ 400 સીટો, આ 400 રૂપિયામાં બાટલો આપવાની વાત કરો ને, એ નહીં કરે. આ જે 400 સીટોનો ઘમંડ છે અને ગુજરાતમાંથી 26 સીટો લાવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો ઘમંડ છે, આ ઘમંડના કારણે જ પેલા રૂપાલાની જીભ લપસી છે. પણ ટૂંક સમયમાં ગુલાબસિંહભાઈ ધમધમાટી થઈ જાય. આખું લાકડા તોડ દલિત આદિવાસી ઓબીસી સર્વ સમાજના લોકો સંકલ્પ કરો કે હવે રૂપાલાની ટિકિટ બિકિટમાં રસ્તે જેનો ગરબો ઘેર આવવો જોઈએ ભાજપની 26 સીટોમાં. કેમણે અપમાન ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને નથી કર્યું, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ બહેનો અને માતાઓનું અપમાન કર્યું છે. તમને ખબર છે આવી ભાષાનો પ્રયોગ કેમ કરી રહ્યા છે? કવિ રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું છે, जब नाश मनुष्य पे छाता है पहले विवेक मर जाता है. આજે ચરબી ચડી છે ને સત્તાના ઘમંડના કારણે, એ ચરબી અભિમાન તો રાજા રાવણનું પણ ઉતરેલું. રૂપાલા તું કોણ સે ખેત કી મૂલી. તો આ બધી જ વાત ઘરે ઘરે લઈ જાઓ, બૂથ સુધી લઈ જાઓ. આજે તમે જિગ્નેશભાઈને સાંભળવા આવ્યા, ફૂલોની માળા પહેરાવી, સેલ્ફી લીધી, ફોટા પડાવ્યા, તાળીઓથી મને રાજી કર્યો, પણ બૂથ ખુલશે અને જો મારું માન ના રહ્યું તો ફરી મને થરાદમાં આવવાનું મન નહીં થાય. એ તમે નક્કી કરી લેજો. બૂથ ખુલે ત્યારે સજડ રિઝલ્ટ મળવું જોઈએ. જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠા લોકસભાનું ફોર્મ ભર્યું હોય અને દલિત સમાજ હજળ બંબ કેવું વોટિંગ કરે એવું બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર માટે વોટિંગ થવું જોઈએ. આટલી તમને પ્રાર્થના અને વિનંતી કરવા માટે આવ્યો છું. બદલામાં હું આખરી સાંજ સુધી તમારી જોડે રહીશ. હું રાજનીતિ છોડી દઈશ, પણ જીવનમાં કદી આરએસએસ અને ભાજપ સાથે સમાધાન નહીં કરું, એ વાતનો મેં સંકલ્પ કર્યો. અને તમામ લોકોને પણ કહેવા માંગુ છું, બહુ દુઃખ સાથે જે બધા મિત્રો ભાજપમાંથી કોંગ્રેસમાં, એનું ખૂબ સ્વાગત, પણ સવાલ તો એ થાય છે તમે ગયા હતા કેમ? શું તમે જાણતા નથી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકવાની વાત કરી તોય એમની જોડે ગયા હતા? લાજો જરા લાજો. જે આવી ગયા બધાનું સ્વાગત છે, પણ હજી ત્યાં જે બેઠા હોય એમને કહેવા માંગુ છું કે જગ્યા તમારા માટે નથી, તમે શત્રુ પક્ષમાં જઈને બેઠા છો. જે લોકો તમને ખતમ કરવાનો નિર્ધાર કરીને બેઠા હોય અને છતાં તમે ત્યાં જઈને બેઠો, એનો એક જ મતલબ થાય, આ બેલ મુજે માર. આ વાત દરેકે દરેક દલિત સમાજનો વ્યક્તિ સમજે. એટલી વાત સાથે મારી વાણીને વિરામ આપું. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. નારા લગાવી ને 2-4, પછી ફર્સ્ટ ક્લાસ રોટલા બટલા ખાઈએ. લડેંગે, ઢીલું ઢસ બોલ્યા, લડે